ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. નૈષદભાઈ તો ઓસ્ટ્રેલિયાથી છે. નૈષદભાઈ ઓસ્ટ્રેલિયાથી છે. ના, ફિનિક્સ કે ફિનિક્સ. ફિનિક્સ. શ્લોક નંબર 121 કન્ટિન્યુ. મતં વિશિષ્ટાદ્વૈતં મે ગોલોકો ધામ ચેપ્સિતં તત્ર બ્રહ્માત્મના કૃષ્ણ સેવા મુક્તિશ્ચ ગમ્યતામ. શંકા. જેને વિશુદ્ધ સ્વરૂપનો આવિર્ભાવ થયો હોય તે મુક્તાત્માને તો શરીર હોતું નથી. તેથી શરીર રહિત મુક્તાત્માને પરમાત્માની સેવામાં રસ કઈ રીતે હોઈ શકે? સમાધાન. આ શંકા ઠીક નથી. મુક્તાત્માને તો તે સમયે બ્રાહ્મી ભાગવતી તનુ શરીર પ્રાપ્ત થાય છે. તે ભાગવતી તનુએ અને સ્વરૂપ આવિર્ભાવને કોઈ વિરોધ હોતો નથી. ઉલટાનું સ્વરૂપ આવિર્ભાવ તો અનુકૂળ બને છે. સ્વરૂપ આવિર્ભાવ એટલે શક્તિ અને ગુણ એ મુક્તિ દશામાં ભગવાન જેવા ગુણો અને ભગવાન જેવી શક્તિ એ જીવમાં આવે છે. તો અમુકની માન્યતાઓ એવી છે કે શરીર હોય તો શક્તિનું લિમિટેશન થઈ જાય. શરીર મળે તો દાખલા તરીકે એ આખા જગતને જોતા હોય તો આંખ હોય તો સામે આવે એટલું જ જોઈએ કે તો લિમિટેશન થઈ ગયું. અને ઓલું તો આખા જગતને જોતા હોય તો એ આ માયિક શરીરની લિમિટેશન છે. મહારાજે કીધું ને કે સિદ્ધ હોય એ પણ આને હાથે ઇન્દ્રલોકમાંથી પદાર્થ લે, આને આ કાને લોકાંતરની વાતો સાંભળે અને આની આ આંખે લોકાંતરની દર્શન કરી. આ તો કર્મથી પ્રાપ્ત થયેલું શરીર છે એટલે ગુણોનું લિમિટેશન કરે છે અને શક્તિનું લિમિટેશન કરે છે. ભગવાનનો ધામમાં જે શરીર મળે છે એ તો દિવ્ય દેહ, આપણે એને ભાગવતી તનુ કહીએ છીએ. એને ગુણોને આધારે નથી. એટલે એ આને આ દેહે હોતે મારે કે અક્ષરધામમાંથી પદાર્થને લેન અહીંથી અક્ષરધામમાં પદાર્થ મહારાજને ઓફર કરી શકે એવી શક્તિ એનામાં આવે છે. એ માણસની શંકા છે એ દેહ ભાવને લઈને લિમિટેશનને લઈને શંકા છે, બાકી એ શંકા છે નહીં. મહારાજે વચનાવૃતમાં કીધું કે શરીરનું લક્ષણ વ્યાપ્ય, આધીન અને અસમર્થપણું. તો અહીંયા અસમર્થપણું એટલે ભગવાનની અસમર્થ એટલે ભગવાનની કમ્પેરિઝનમાં. અસમર્થ એટલે અહીંયા આ લોકમાં હોય એવું નહીં. ભગવાનની કમ્પેરિઝનમાં આ મુક્તો છે બધા એ અસમર્થ છે અને વ્યાપ્ય છે અને આધીન છે એટલે એ ભગવાનનું શરીર ગણાય છે. તો ભગવાન જેવા જ સમર્થ થાય છે તો પછી અસમર્થપણું કેવી રીતે? ભગવાન જેવા છે. ભગવાન તો અમુકના આને વધારે આપે છે. ભગવાનથી વધારે કોઈનામાં હોય નહીં, પણ ભગવાનનો એવો સ્વભાવ છે કે પોતાના સેવકને મુગટ મણી કરીને રાખે છે અને પોતે દાસ થઈને વર્તે છે. એવું મહારાજે વચનામૃતમાં ઘણી જગ્યાએ કીધું કે અમે તો ભગવાનના ભગતના પણ ભક્ત છીએ અને એવી જો એવો ગુણ અમારામાં ન હોય તો અમારામાં કોઈ ગુણ શોભે નહીં, એટલે અમારામાં ભગવાનપણું શોભે નહીં. એટલે મહારાજે એવું કીધું ભગવાનપણું સેવક થવાથી શોભે છે. એટલે મહારાજને તો
એવા ગુણ ભક્ત સમર્થ થાય છે, ભગવાન જેવા જ થાય છે. ભગવાનથી કાંઈ જરાય ઓછા નહીં, અક્ષરધામમાં હોય તો. પછી સ્વતંત્ર અહીંયા આવે, અક્ષરધામના મુક્ત હોય તો પછી અલગ અલગ પ્રકૃતિ પ્રમાણે કરે. જેમ મિલિટરી હોય ત્યાં બધાને આમ જ હાથ હલાવવાનો, એટલે આમ જ હાથ હલાવવાનો. એમાં પછી બીજો કોઈ એમ ઓલો આવે તો ઓલો એનો મેજર હોય એ આવીને બે કવડા મારી જાય, હાલતા હોય ને પગમાં ફેર પડ્યો હોય તો. એટલે એમાં સ્વતંત્રતાને સ્થાન નથી. એટલે પ્રકૃતિ રાગ એને સ્થાન નથી. ગોપાળાન સ્વામીની વાતોમાં લખ્યું છે કે રાગ હોય અથવા પ્રકૃતિ હોય ક્યારે જણાય? તો કે સ્વતંત્રતા આવે ત્યારે જણાવે. ભગવાન એને અહીં મોકલ્યા હોય તો કોઈ રામાનુજાચાર્ય જેવી સામર્થ્ય જણાવે, અને કોઈ શંકરાચાર્ય જેવી, કોઈ વલ્ભાચાર્ય જેવી સામર્થ્ય જણાવે. એ બધા મુક્તો કહેવાય. એની પ્રકૃતિ થોડી થોડી અલગ અલગ હોય. એટલે એ ધામમાંથી આવે તો અહીંયા પોતાની પ્રકૃતિ પ્રમાણે સ્વતંત્રતા પણ આવે ત્યારે થાય, પ્રકૃતિ દેખાય. ભગવાનના ધામમાં કોઈની પ્રકૃતિ દેખાતી નથી, કારણ કે મિલિટરી શાસન છે. આમ પગ હલાવવાનો એટલે બધાને એમ જ પગ થવો જોઈએ. ત્યાં ભગવાન કોરડો મારતા નથી, આ મિલિટરી મારે એની ઘોડે. પણ એ તો પ્રેમાનું શાસન છે. કોઈને સ્વતંત્ર પ્રકૃતિને પ્લેટફોર્મ જ નથી. ભગવાનને ગમે, ભગવાનનો ઈશારો થાય એ પ્રમાણે કરવાનું છે. એટલે ત્યાં પ્રકૃતિને સ્થાન નથી. પાછા એના અહીંયા આવે તો થોડો ફેર ફરે તો અહીંના જેવું થોડુંક થાય, એ પ્રકૃતિનો ભાવ કહેવાય. જેને વિશુદ્ધ સ્વરૂપનો આવિર્ભાવ થયો હોય તે મુક્તાત્માને તો શરીર હોતું નથી. તેથી શરીર રહિત મુક્ત આત્માને પરમાત્માની સેવામાં રસ કઈ રીતે હોઈ શકે? સમાધાન: આ શંકા ઠીક નથી. મુક્તાત્માને તો તે સમયે બ્રાહ્મી ભાગવતી તનુ શરીર પ્રાપ્ત થાય છે. તે ભાગવતી તનુએ અને સ્વરૂપ આવિર્ભાવને સ્વરૂપ આવિર્ભાવને કોઈ વિરોધ હોતો નથી. ઉલટાનું સ્વરૂપ આવિર્ભાવ તો અનુકૂળ બને છે. ભૌતિક શરીરને અને સ્વરૂપ આવિર્ભાવને વિરોધ હોઈ શકે છે. દેહધારી જીવાત્માને પ્રિય સુખ અને અપ્રિય દુઃખ ક્યારેય ટળતા નથી. આ શ્રુતિ તો કર્માધીનપણે મળેલા શરીર અંગે સુખ દુઃખને કહે છે. વળી આ બાબતમાં બીજા કોઈ એમ કહે છે કે ગોલોક શબ્દનો અર્થ તો એ નામે કોઈ એક દિવ્ય સ્થાન દેશ વિશેષ છે. તે ધામમાં અક્ષરધામરૂપ સ્થાનમાં બ્રહ્મભાવે શ્રી કૃષ્ણની જે સેવા કરવી તે મુક્તિ છે. શંકા: સેવાને ખરેખર મુક્તિ કેમ કહેવાય? આમાં શું કીધું? ભાષ્યકારે ગોલોકધામનો ઝઘડો ટાળી નાખ્યો છે. પુરાણોની દ્રષ્ટિએ ગોલોક, વૈકુંઠ, બ્રહ્મપુર, શ્વેતદ્વીપ, બદ્રિકાશ્રમ એ અલગ અલગ છે. પણ ઉપનિષદોની દ્રષ્ટિએ ગોલોક એટલે પરમધામ. ગો એટલે તેજ, ગો એટલે ગાયું હોય એવું નહીં. ગો એટલે તેજ અને પરમધામ એટલે ઓલું અહીંયા ગોલોકો ધામ ચેપસિતમ એટલે ગાયું ગોવાળ છે ત્યાં અમારે જવું એવું નહીં. ગોલોકો ધામ ચેપસિતમ એટલે પરમધામ છે, જે તેજના અંબાર છે એવું ભાષ્યકારે લઈ લીધું. એટલે અક્ષરધામનો અર્થ લીધો એમ. અને પુરાણોની દ્રષ્ટિએ અનેક ધામો છે. અહીંયા મહારાજે પુરાણોની દ્રષ્ટિએ નહીં પણ ઉપનિષદોની દ્રષ્ટિએ ગોલોક એટલે એક જ ધામ છે. એને અક્ષર કહો કે ગોલોક કહો, નામ જુદા જુદા છે એવું. પુરાણોની દ્રષ્ટિએ ધામ પણ અલગ અલગ છે. અને ઉપનિષદોની દ્રષ્ટિએ કોઈ આ બધા સૃષ્ટિ નહીં ને, સૃષ્ટિ થયા પછી બ્રહ્માંડ પ્રત્યે સગુણ ને નિર્ગુણ મૂર્તિઓની વ્યવસ્થા ભગવાને કરી.
જ્યારે બ્રહ્માંડ જ હતા નહીં ત્યારે એક જ ધામ હતું અને એને ગોલોકથી કીધું. ગોલોક એટલે તેજથી વ્યાપ્ત, એને આપણે અક્ષરધામ કહીએ છીએ. એટલે હવે એમાં સેવાનું વાત કરે. શંકા: સેવાને ખરેખર મુક્તિ કેમ કહેવાય? સેવા એટલે કે સેવા વૃત્તિ, સેવકનું કર્તવ્ય. આમ સેવકપણે રહેવારૂપ જે સેવા તે બ્રહ્મ સ્વરૂપનો આવિર્ભાવ પામેલા મુક્તાત્માને કઈ રીતે ઘટે, બંધ બેસે? કારણ કે જેમ જ્ઞાન તથા આનંદ ઇત્યાદિ આત્માના સહજ ગુણ છે, તેમ સેવકપણું તે આત્માનો સહજ ગુણધર્મ નથી. પરંતુ જીવાત્માને પિતાપણું અને પુત્રપણું વગેરે ગુણધર્મો તો અજ્ઞાન તથા કર્મવશ લાગુ પડે છે. તેમ સેવકપણું પણ આવી પડેલી બાબત છે. પરંતુ તે લોકમાં અને સામાન્ય શાસ્ત્રોમાં સેવા કરવી હીન વૃત્તિ છે, બહુ વખાણવા જેવી નહીં. લોકમાં અને શાસ્ત્રમાં બોસિઝમ કરવું એ ઊંચી વૃત્તિ છે, પણ ભગવાનના માર્ગમાં એવું નથી. ભગવાનના માર્ગમાં કે સેવા મળતી હોય તો બોસિઝમ ન કરવું, એવો ભગવાનનો ચોઈસ છે, પ્રાયોરિટી છે. સેવા મળતી હોય તો કાંઈ વાંધો નહીં, ભગવાનની સેવા હોવી જોઈએ. આગળના શ્લોકની અંદર બધે મહારાજે ભક્તિ શબ્દ વાપર્યો કે તસ્યૈવ સર્વથા ભક્તિ અને વિભાવ્ય તેન કર્તવ્ય ભક્તિ કૃષ્ણ સ સર્વદા. તો અહીંયા મહારાજે સેવા શબ્દ વાપર્યો અને આગળ બધે ભક્તિ શબ્દ વાપર્યો. તો સેવામાં શું વિશેષતા? ભક્તિમાં સેવા એક જ કઈ એક જ. નવધા ભક્તિમાં સેવાનું નામ છે. નવધા ભક્તિમાં ભક્તિ એટલે નવધા ભક્તિ કયો કે પ્રેમ લક્ષણા ભક્તિ કયો, જે કયો એ. પણ એમાં સેવાનું નામ છે ને, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ. ભગવાનની સેવા કરવી, અર્ચનમ વંદનમ દાસ્યમ, તો ત્યાં વળી દાસ થઈને મૂકવું, એ સેવા કીધી છે. સખ્યમ આત્મ નિવેદનમ, એ 9 પ્રકારની ભક્તિ છે, એમાં સેવાનું નામ છે જ. એ સેવામાં 3 ગ્રુપ છે: શ્રવણ, કીર્તન ને સ્મરણ, અને પાદ સેવન, અર્ચન અને વંદન, અને દાસ્ય, સખ્ય અને આત્મનિવેદન. એ 3 ગ્રુપ છે. એટલે 3 ગ્રુપ છે. સામાન્ય રીતે કરતા હોય તો બધી ભક્તિ હરખી છે, એવું મારે. નવધા ભક્તિમાં કઈ શ્રેષ્ઠ છે એવો વચનામૃતમાં પ્રશ્ન છે. તો મહારાજ કીધું કે જેને વધારે ભગવાનમાં પ્રેમ થાય એને માટે શ્રેષ્ઠ છે, બાકીની બધી નવધા ઇક્વલ છે, એવું મહારાજે કીધું. પ્રેમની દ્રષ્ટિએ, સામાન્ય દ્રષ્ટિએ કીધું છે. પણ પછી અહીંયા મહારાજે, કાલે આપણે વાત કરી હતી ને કે ક્યારેક મહારાજે કીધું કે 4 અંગ છે. ઝાઝા અંગ હોતે કીધા છે મહારાજ, કે કોઈને વિશ્વાસનું અંગ ને ઓલું અંગ ને એવા. આપણે લૌકિક દ્રષ્ટિએ આમ કે વ્યવહારની દ્રષ્ટિએ જોઈએ તો કોઈને ભજન ભક્તિનું, સેવાનું, કીર્તનનું, કથાનું એવા અંગ હોય છે. એમ અલગ અલગ અંગ હોય. એવા અનેક અંગોમાંથી મહારાજે 4 સિલેક્ટ કર્યા. એમાંથી પછી મહારાજે 3 સિલેક્ટ કર્યા. એમાંથી પરમેનન્ટ 1 સિલેક્ટ કર્યું. આ પરમેનન્ટ સિલેક્શન છે. એટલે આ લોકમાં હોતે હાલે ને ઓલા લોકમાં હોતે હાલે. અમુક બધા ઓલા જે અંગ હોય એ આ લોકમાં હોય ત્યારે હાલે ને પછી ન્યા જાય તો ન હાલે. કોઈકને બાંધવાનું અંગ હોય તો ત્યાં કોને યાર બાંધવું? આ લોકમાં હાલે. બાંધવાના અંગવાળા હોય છે ને. એટલે એ સિલેક્શન છે. તે આ સેવા છે એ ભક્તિ જ છે. ભક્તિ કાંઈ એક જ પ્રકારની છે એવું તો નથી. આ પરમેનન્ટ ભક્તિ છે. બ્રહ્મરૂપ થઈને ભગવાનની સેવા કરવી એને ભક્તિ કીધી. અને એ મુક્તિ કીધી હોતી મહારાજે. મુક્તિમાન ભક્તિમાં મહારાજે એક કરી નાખ્યું. પરંતુ જીવાત્માને પિતૃત્વ અને પુત્રત્વ વગેરે ગુણધર્મો મુક્તિ એટલે
રિટાયર્ડમેન્ટ. મહારાજ રિટાયર્ડમેન્ટમાં માનતા નથી. ભગવાનની સેવામાંથી રિટાયર્ડ થાય તો એ ક્યાં જાય? મુક્તિનો અર્થ શું છે? કોઈ જાતનું ટેન્શન નહીં, કોઈ જાતનો ઢોળો નહીં. આપણે તો સેવાનો ઢોળો કહે છે. કોઈ જાતનું ટેન્શન નહીં ને કોઈ જાતનો ઢોળો નહીં. એટલે મહારાજે એવી મુક્તિ, રિટાયર્ડમેન્ટ મુક્તિ એને માની નથી, ઢળા મુક્તિને માને છે આપણી દ્રષ્ટિએ. મહારાજની દ્રષ્ટિએ તો એ કોઈ અલૌકિક વસ્તુ જ છે. પરંતુ જીવાત્માને પિતૃ આપણે ઘણી વખત કહીએ છીએ ને કે આપણા સંતો, આનંદ સંતો હતા, એણે કોઈ દિવસ છેલ્લા શ્વાસ સુધી રિટાયર્ડમેન્ટ લીધું નહીં. ઓન ડ્યુટી એને મહારાજ મુકાવીને લઈ જાય. એટલે એ ભારતના શહીદ કહેવાય. એને વીર ચક્ર મળે અને ઓલા રાષ્ટ્રપતિની સલામી મળે. કારણ કે ઓન ડ્યુટી જાય એને જ આખો દેશ છે એ સલામ કરે. પછી રિટાયર્ડ થઈને પથારીમાં વ્યો જાય કે હોસ્પિટલમાં વ્યો જાય, એની એક દી સમાચાર આપે રેડિયોમાં કે ભાઈ આલા પ્રણવ મુખર્જી ગયા છે, બાય બાય એવું કહી દે. એને આખા દેશનો ઓલો લાલ કિલ્લાનો ધ્વજ છે એ અડધી કાઠી એનો ફરકે તે દી એને. અને ઓન ડ્યુટી ગયો હોય તો લાલ કિલ્લાનો ધ્વજ છે એ હેઠો થઈ જાય. એટલે ઓન ડ્યુટીની બહુ મહિમા હોય છે. એમ મહારાજના નંદ સંતો હતા, એણે ક્યારેય રિટાયર્ડમેન્ટ લઈને ભગવાનના ધામમાં જવું એવું ક્યારેય વિચાર્યું જ નથી. અને કોઈક વિચારે તો મહારાજ કહી દે કે આ ક્યાંથી તમે નવો રસ્તો કાઢ્યો, ઓન ડ્યુટી જાઓ. બ્રહ્માનંદ સ્વામીએ ઓલું દેવાનંદ સ્વામીને બધું પોતાનું સામગ્રી આપી દીધી અને કે હવે મારે ધામમાં જવું છે. ધામમાં જવા માટે જ ઓલું બહુ અગાઉ નહીં તો મહારાજે કીધું કે એવું શું કરવા ને, લઈ લો, મગાવો પાછા. તે સાધન બધા દીધા હોય પાછા મગાવો. અને અમે આ તમને દર્શન દીધું એનું એક ધ્યાનાષ્ટક કરો. એટલે બ્રહ્માનંદ સ્વામી ધ્યાનાષ્ટક લખ્યું એવું. એટલે ઓન ડ્યુટીનો રિવાજ છે મહારાજને. એટલે ઓન ડ્યુટી તો એ નાનો શબ્દ છે કે આ છેલ્લા શ્વાસ સુધી. મારે બિયોન્ડ ધ શ્વાસ, બિયોન્ડ ધ લાઈફ, આ લાઈફથી પછી હોતે એની ઇઝ ડ્યુટી, બીજી એ નહીં, એની ડ્યુટીમાં રહેવાનું છે. એને મુક્તિ કીધી. કારણ કે જેમ જ્ઞાન તથા આનંદ ઇત્યાદિ આત્માના સહજ ગુણ છે, તેમ સેવકપણું તે આત્માનો સહજ ગુણધર્મ નથી. પરંતુ જીવાત્માને પિતૃત્વ, પુત્રત્વ વગેરે ગુણધર્મો તો અજ્ઞાન તથા કર્મવશ લાગુ પડે છે. તેમ સેવકપણું પણ આવી પડેલી બાબત છે, પરંતુ તે સહજ સ્વાભાવિક નથી. પિતૃત્વ ધર્મ છે એ કર્માધીન છે, એવી રીતે સેવક ધર્મ છે એ કર્માધીન છે એવું શંકા છે. તો મહારાજે કીધું કે સેવક ધર્મ છે એ કર્માધીન નથી, એ સિલેક્શન ધર્મ છે. એ પોતાની સિલેક્શનની વાત છે કે મેં સિલેક્શન કર્યું છે મહારાજની સેવા કરવાનું. તેમ સેવક જબરજસ્તી નથી, મજબૂરી નથી. એ તો પોતાના પેશનની વાત છે, પેશનનું સિલેક્શન છે. મને આમાં બહુ પેશન છે, મને આમાં બહુ પ્રેમ છે, એટલે સિલેક્શન કરે છે. છોકરાને પોતરાને રમાડવો એ દાદાનું કંઈ કમ્પલસરી હોતું નથી, પણ દાદા ચોટી જ પડે ઘેરે આવે ત્યારે. તેમ સેવકપણું પણ આવી પડેલી બાબત છે, પરંતુ તે સહજ સ્વાભાવિક નથી. પરાધીન રહેવું તે જ મુક્તાત્માનું સ્વરૂપ નથી. જો મુક્તાવસ્થામાં પણ પરાધીનતા રહેતી હોય તો બ્રહ્મ સ્વરૂપ ભાવને ખરો પુરુષાર્થ કેમ કહેવાય? એ તો અપુરુષાર્થ જ કહેવાય. પરમાર્થ પુરુષાર્થ, પુરુષાર્થ એટલે શું કે છેલ્લો પુરુષાર્થ, જે કરીને પછી બીજું કાંઈ કરવું ન પડે
એવો પુરુષાર્થ સેવાને કેમ કહેવાય? આપણી માણસોની કલ્પના છે. માણસોને મુક્તિ કોને માની? કાલે આપણે કીધું તેની કોડે પેસડા, ડિલાઇટફુલમેન્ટ, એન્ટરટેનમેન્ટ, એને મુક્તિ એમ. રિટાયર્ડમેન્ટ, આ બધા મેન્ટ છે ને એ બધા માણસોની કલ્પનાના મેન્ટ છે. મહારાજની કલ્પનાના મેન્ટ નથી. મહારાજની કલ્પના તો આવી છે કે સેવા કરવી. અમને મજા નથી આવતી એવું સેવા કરવામાં મજા ન આવે. તે મજા નથી આવતી તો એ સેવામાંથી મજા નીકળે છે કે કેમાંથી નીકળે છે? આપણે પૂજા કરવા બેઠા હોય ને ઝોલા આવે તો એ ઝોલા પૂજામાંથી નીકળે છે ક્યાંથી નીકળે છે? શેમાંથી નીકળે ઝોલા? પણ એ ખોલી તઈ જ નીકળે છે, નકર તો ન નીકળે. નકર જો આપણને આગળ બેહાર્યા હોય એમ તો જો લ્યો, પણ પૂજા ખોલી એટલે તરત ઝોલા નીકળે એમાંથી. તો એ ઓલી પેટીમાં ભર્યા હતા કે કેમાં ભર્યા હતા? એટલે એમાં નથી એમ. એ તો આપણા દેહાભિમાનમાં ભર્યા હોય છે. પૂજામાં કાંઈ ઝોલા ભર્યા નથી હોતા, દેહાભિમાનમાં ઝોલા ભર્યા હોય એટલે આવે ત્યારે થોડુંક મોકળું થાય એટલે પરાધીન રહેવું તે જ મુક્તાત્માનું સ્વરૂપ નથી. જો મુક્તાવસ્થામાં પણ પરાધીનતા રહેતી હોય તો બ્રહ્મ સ્વરૂપ ભાવને ખરો પુરુષાર્થ સાચો મોક્ષ કેમ કહેવાય? પરાધીનતા રહેવું એને મુક્તિ ન કહેવાય, એવું બીજાનું કહેવાનું છે, મહારાજનું કહેવાનું નહીં. જો મુક્તાવસ્થામાં પણ પરાધીનતા રહેતી હોય તો બ્રહ્મ સ્વરૂપ ભાવને ખરો પુરુષાર્થ સાચો મોક્ષ કેમ કહેવાય? ઘણી વખત અહીંયા આપણે ઓલું નિષ્કુળાનંદ સ્વામીએ વચનવિધિમાં લખ્યું છે કે કંઠ દબાવી જોડ્યો કામમાં. પેલા મનમાં તો એવું હતું કે ન્યા જઈને ખૂબી કરશું, હરશું ફરશું, નિત નવા ગામમાં હરિભક્તોને દબડાવશું અને હરખી સેવા લેશું. અને અહીંયા તો એણે બધું કીધું સેવાનો મહિમા જ નકરો કહે છે. ઓલો તો કાંઈ મહિમા કહેતા જ નથી. પછી હું તો અડધી રાતે ઉઠ્યો એમ. એટલે આવી ભરાણા હોય તો એને સેવામાં મજા ક્યાંથી આવે? અને પરાયણે મોકે ઓલા દબાવ્યા હોય તો સેવાનો મહિમા નથી. આ તો પેશન ને સિલેક્શન છે અને એ મહારાજનું છે, આપણું નથી. આપણને કંઈ ફીટ બેહે આ અંગ કે ન બેહે, ઘણા જુદા જુદા અંગ હોય ને ફીટ ન બેહતું હોય તો એને મુબારક, પણ આ તો મહારાજનું પેશન છે, મહારાજનું સિલેક્શન છે. જો મુક્તાવસ્થામાં પણ પરાધીનતા રહેતી હોય તો બ્રહ્મ સ્વરૂપ ભાવને ખરો પુરુષાર્થ સાચો મોક્ષ કેમ કહેવાય? એ તો અપુરુષાર્થ જ કહેવાય. સમાધાન: બ્રહ્મ સ્વરૂપ આવિર્ભાવને તમે અપુરુષાર્થ સાથી કહો છો? તેમાં દુઃખ રહ્યું છે તેથી અપુરુષાર્થ કહીએ છીએ. સામેથી પ્રશ્ન: બ્રહ્મ સ્વરૂપ આવિર્ભાવમાં દુઃખ ક્યાં રહ્યું છે? બ્રહ્મ સ્વરૂપ છે એટલે દુઃખ છે? તો ઓલા કહે છે કે હા દુઃખ છે, આ ઢવડો કરવો પડે એ દુઃખ જ છે ને. એમ સેવા કરવી પડે, ન્યા જઈને એ જ ઢળવાનું હોય. અહીંયા છોકરાઓ ઘરના આમ કે છોકરાઓ સાબરાનું ઢળી ઢળીને થાકી ગયા, ત્યાં માંડ રિટાયરમેન્ટમાં આપણે જઈએ અને ત્યાં આપણે દબાવી દઈએ પછી કે હાલો કે તમે આ કરો, મંદિરના બેલા ઉપાડો. તો એનો તો કંઈ એના કરતાં તો આ છોકરાઓ સાબરાને રમાડવાની તો એક મજા હતી. અને આને ત્યાં બોલે આખો દી ઢવડો કરીને પછી કોને રમાડવા? બ્રહ્મ સ્વરૂપ આવિર્ભાવને તમે અપુરુષાર્થ સાથી કહો છો? તેમાં દુઃખ રહ્યું છે તેથી અપુરુષાર્થ કહીએ છીએ. પ્રશ્ન: બ્રહ્મ સ્વરૂપ આવિર્ભાવમાં દુઃખ ક્યાં રહ્યું છે? જવાબ: તે સમયે પણ પરાધીનતા હોવાથી દુઃખ તો રહ્યું જ છે ને. સેવા એટલે પરાધીનતા, પરાધીનતા એટલે ઢવડો.
વેઠ જ કરવાની છે આપણે, પ્રશ્ન અને વેઠ જ કરીએ છીએ. પ્રશ્ન શું પરાધીનતા એ જ દુઃખ છે કે પરાધીનતા દ્વારા દુઃખ થાય છે? પરાધીનતા પોતે દુઃખ છે કે પરાધીનતામાંથી પછી દુઃખ નીકળે છે? બહુ ઝીણો પ્રશ્ન છે. પ્રશ્ન શું પરાધીનતા એ જ દુઃખ છે? દૂધ પાક છે એ સુખ છે કે દૂધ પાક માંથી સુખ નીકળે છે? શું કહેવાય? શું કહેવાય? એટલે દૂધ પાક સુખ નથી, પણ દૂધ પાક માંથી સુખ નીકળે. પણ તોય આપણને દૂધ પાક ભાળીએ એટલે સુખનો ઢગલો જ દેખાય. એટલે એવો પ્રશ્ન છે કે પરાધીનતા છે એ દુઃખ છે કે પરાધીનતા માંથી દુઃખ નીકળે છે? એવો પ્રશ્ન. બહુ ઝીણું ઝીણું એટલા માટે લીધું છે કે મહારાજને સિદ્ધાંત ક્લિયર કરવો છે ને એટલે. પ્રશ્ન શું પરાધીનતા એ જ દુઃખ છે કે પરાધીનતા દ્વારા દુઃખ થાય છે? સ્વયં તેનો પૈસો એ સુખ છે કે પૈસા માંથી સુખ થાય છે? શું? પૈસો એ નહીં. ઘોટાઈ ઘોટાઈને પૈસો એ સુખ થઈ ગયો. હકીકતમાં પૈસો એ સુખ નથી. પૈસામાંથી આ લોકો સુખ કાઢે. એ તો કાઢવાનો ટ્રાય કરે, પછી નીકળતું હોય એ નીકળે, પણ એમાંથી ટ્રાય કરે કે કાઢીએ આપણે સુખ, કાઢીએ આમાંથી. પણ જન્મો જન્મથી એ જ ઘૂંટ્યું છે ને, એટલે એને પૈસો એ સુખ થઈ ગયું છે. પૈસો ભાળે એટલે સુખ થયું એમ કહેવાય. એવું એવી રીતે સાધન અને સાધ્ય. પરાધીનતા દુઃખ છે કે પરાધીનતામાંથી દુઃખ નીકળે છે? સેવા એ મુક્તિ છે કે સેવામાંથી મુક્તિ નીકળે છે? શું થાય? સેવા એ જ મુક્તિ કે સેવામાંથી મુક્તિ થાય છે? શું? સેવા એ જ મુક્તિ. સેવા એ જ મુક્તિ. સેવામાંથી મુક્તિ એવું નહીં. સેવામાંથી મુક્તિ હોય તો ન્યા જઈને ન કરવાનું હોય. અને મહારાજે એવું કીધું કે સેવા એ જ મુક્તિ, એટલે ન્યા જઈને પણ એ જ કરવાનું છે. સેવામાંથી મુક્તિ મળે તો આઈ સેવા કરી લઈ, પછી મુક્તિ એટલે પછી ન્યા જઈને ટેસડા. મહારાજે એવું ક્યાં કીધું? મહારાજે કીધું તત્ર બ્રહ્માત્મના સેવા કૃષ્ણ મુક્તિ, તત્ર બ્રહ્માત્મના કૃષ્ણ સેવા મુક્તિ ગમ્યતા. ન્યા જઈને એટલે સેવા એ જ મુક્તિ છે. સેવામાંથી મુક્તિ મળે એવું નહીં. સેવામાંથી મુક્તિ મળે એ અહીંયા આ લોકમાં સેવા છે એ સાધન રૂપા છે, અને ભગવાનના ધામમાં જે પછી એના ફળ રૂપે મળે એ સાધ્ય સ્વરૂપા છે. પછી એ પરમેનન્ટ હાલે છે. સ્વયં તેનો ઉત્તર આપે છે. પ્રથમ પ્રશ્નનો ઉત્તર: ગૃહસ્થના જીવનમાં તેની પત્ની વગેરે બધો પરિવાર તેના પતિને આધીન પરતંત્ર રહેતો હોય છે, છતાં તે બધા કાયમને માટે દુઃખી હોય એવું દેખાતું નથી. રહેતા હોય છે. પરિવારની બધા રહેતા હોય છે કે રહેતો હોય છે? રહેતા હોય છે. પરિવાર છે એટલે એમ કે. એટલે પરિવાર ના માણસો સારું કુટુંબ હોય તો દીકરા ઘરવાળા બધા ધણીને આધીન રહેતા હોય, અને માલિક છે એ બધા એને આધીન રહેતા હોય. પણ એમાં એને સુખ હોય કે દુઃખ હોય? એમાં એને સુખ હોય. એને મનમાં એને ફૂલાય કે ઓહો, જો હું કહું એમાં છોકરા કરે છે, અને અમારા ઘરવાળા છે એ હું કહું એમ જ કરે, એટલે ફૂલ હમાતી ન હોય, એને સુખ હમાતું ન હોય. અને એને સુખ કીધું છે ને આ લોકનું એમ. આરોગ્યતા ઉત્તમ હોય, આરોગ્યતા ઉદ્યમ હોય સારો, સતી સુનારી સુત સેવનારો.
એટલે ઘરવાળા કયું એમ કઈ એમ કરતા હોય અને છોકરો કઈ એમ કરતા હોય ને ધંધો સારો હાલતો હોય એટલે આ લોકનું રાજ, એટલે એને સુખ કહેવાય. તો આ બધા પરાધીન હોય એકાબીજાને તો એમાં સુખ થયું કે દુઃખ થયું. એટલે બધી પરાધીનતા દુઃખરૂપ હોતી નથી. મૂર્ખ માણસની પરાધીનતા દુઃખરૂપ હોય છે. ભાગ્ય જોગે મળી ગયા આપણને ઓછા આંટાવાળા બોસ હોય, બોસને ભાગ હોય એટલે એ બોસ થાય. કંઈ વધારે આંટો હોય એ બોસ થાય એવું ન હોય. પણ જેને ભાગ હોય ને એને અંગૂઠામાં આમ જ્યાં અંગૂઠો દબાવે ને બોસીઝમ ખરે એને. એટલે હવે ઓછા આંટાવાળા બોસ આવી ગયા હોય આપણને તો એની પરાધીનતા છે એ દુઃખરૂપ હોય. આપણા કરતાં સારા બોસ મળી ગયા હોય તો સુખ થાય અમુકનું, એમ દુઃખ ન થાય. એટલે ભગવાન આપણા કરતાં સારા કહેવાય કે મોડા કહેવાય? એટલે એની સેવા કરવી એ દુઃખ ન કહેવાય. નંદ સંતો અને ગુરુ પરંપરામાં સંતો મહારાજની સેવા કરતા હતા તો ઈ મહારાજના સીધા સંબંધ વાળી લાગે ને અત્યારે આપણે જે સંસ્થાની સેવા કરી થોડી લૌકિક લાગતી હોય તો એ બે સેવા એક જ કહેવાય કે અલગ કહેવાય? એક જ કહેવાય. નંદ સંતોએ જે કરતા હતા એ મહારાજના મિશનની સેવા હતી અને શાસ્ત્રીજી મહારાજે પ્રવર્તાવી છે એ મહારાજના મિશનની સેવા છે. આપણે પછી કઈ ભાવનાથી કરીએ એમાં ફેર પડે ખરો. આપણને એ ભાવના ન હોય તો એવી સેવા ન થાય. સેવા તો એવી જ છે. એ બધાને ભગવાનને ઓળખાવીને સ્વામિનારાયણના ચરણમાં જોડતા હતા. શાસ્ત્રીજી મહારાજે પોતાની જિંદગી પર સ્વામિનારાયણ ભગવાનના ચરણને ઓળખાવ્યા છે અને આપણે એ જ કરવાનું છે. જો આપણે એવું જ કરીએ તો એમાં કાંઈ ફેરફાર ન કહેવાય. નંદ સંતોને કઠણ હતું ને આપણને તો હેલું છે, તો એને કરીને આપણે હેલું છે તો કંઈ આપણા કાર્યની વેલ્યુ ઘટી જાય એવું નથી. મહારાજને તો સતયુગમાં એક જીવ આવતો તો એટલું છે. મહારાજની દ્રષ્ટિ છે એ તો ધામમાં બેઠા છે. સૃષ્ટિ ને પ્રલય એની દ્રષ્ટિમાં છે નહીં. એક જીવ એની સેવામાં આવે એ એટલી જ દ્રષ્ટિ છે. એટલે એને સતયુગ કે કળિયુગ એવું નથી. એને તો કેટલા જીવ મારી સેવામાં આવે છે એનું મેજરમેન્ટ છે. મહારાજની દ્રષ્ટિએ કેટલા જીવ આટાણ કળિયુગ છે કે ઓલો સતયુગ છે કે એવું કંઈ છે નહીં. એટલે ત્યારે ટફ હતું, અત્યારે હેલું કરી દીધું આપણને. પણ તોય એક જીવને ભગવાન ઓળખાવીને સ્વામિનારાયણની સેવામાં જોડીએ, આપણે સ્વામિનારાયણના ચરણમાં જોડીએ એટલે મહારાજને તો સતયુગમાં એક આવ્યો હતો કે ઓલામાં એક આવ્યો હતો, બે હરખા છે, એમાં ફેર નથી. આપણે એવા ટાર્ગેટથી કરતા હોઈએ તો એવી જ ગણાય અને એવા ટાર્ગેટથી ન કરતા હોય તો એવી ન ગણાય. સ્વયં તેનો ઉત્તર આપે છે. પ્રથમ પ્રશ્નનો ઉત્તર. ગૃહસ્થના જીવનમાં તેની પત્ની વગેરે બધો પરિવાર તેના પતિને આધીન રહેતો હોય છે, છતાં તે બધા કાયમને માટે દુઃખી હોય એવું દેખાતું નથી. સુખી હોય અમુકના. ઉલટા કુટુંબમાં બહુ સારો શિષ્ટાચાર હોય તો એ કુટુંબ વધારેમાં વધારે સુખી હોય. છોકરો બીજી બાજુ દિશાએ ભાગતો હોય ને ઘરવાળા બીજી દિશાએ ભાગતા હોય ને આ વાહે દોડ્યો જતો હોય તો એ બિચારાને એકેય સુખ ન હોય, ઓલાને સુખ ન હોય ને આને સુખ ન હોય. એના કરતાં તો એકાબીજાને આધીન રહેતા હોય ભાવનાથી એ બહુ સુખી હોય. એટલે પરાધીનતા હોય એ બધી સુખ દુઃખ જ હોય એવું નથી કહેવાનું. એમ જવાબ એવો છે. હવે બીજી બાબત પણ જુઓ. પરાધીનતા દ્વારા દુઃખ આવે છે તે કઈ રીતે? જો તમે કહેશો કે બીજાની મરજી પ્રમાણે રહેવું, કામ કરવું પડે છે, પણ તે કામ જો પોતાને અત્યંત પ્રિય હોય તો દુઃખ ક્યાંથી થાય? કોકે કામ આપણને ચીંધ્યું અને એ આપણને બહુ જ ફેવરાઇટ હોય તો એમાં દુઃખ ક્યાં થાય?
અમુકનો એને બહુ ખુશી થઈ જાય કે મને અમેરિકાના વિઝા મળી ગયા, ત્યાં જઈને ગુલામી કરવાની હોય. એક મારી યારે ભણતા અમારા પરમ મિત્ર અને એ કે મને અમેરિકાના વિઝા મળ્યા, હું ગ્રેજ્યુએટ થઈ અને અમેરિકામાં ગયો, મને 200 માણસો એરપોર્ટ વળાવવા આવ્યા હતા. 200 માણસો, ત્યારે તો બહુ મહિમા હતો ને, એટલે બસ એરપોર્ટ 200 માણસો વળાવ્યા, બાય 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 કરવા આવ્યા હતા બધા. હું ત્યાં ગયો અને ત્યાં અમેરિકાનો નિયમ તે ઉતર્યો ને બીજે દી મને જોબ મળી ગઈ, પણ તેની ટ્રક અનલોડ કરવાની. એટલે હું એક એક બોક્સ ઉતારું અને માથું કૂટું, ક્યાં આવી ભરાણાભાઈ. આના કરતાં તો અહીંયા રાજાશાહી હતી, અહીંયાથી ત્યારે ગયા હોય ત્યારે સગવડતાવાળા હોય જ ગયા હોય, તો અહીંયા રાજાશાહી હતી ને ત્યાં તો અમારે ટ્રક અનલોડ લેબર કામ કરવાનું હતું. એટલે આવી ભરાણાભાઈ, આવી ભરાણા, એવું થયું. હવે બીજી બાબત પણ એટલે જુઓ. એ તો એને મનમાં એવું થાય, પણ ત્યાં સીધું જ ઘણા અહીંયાથી ઓલા ફાર્મસીવાળા હતા ત્યારે સીધો સિક્કો મારીને લઈ ગયા અને સીધી જોબ. તો એને કંઈ જોબ કરવી થોડી કઠણ પડે. એ તો બધા બહુ ખુશ થઈ ગયા, ભારે કામ થઈ ગયું. બીજા 2-3ની ફાઇલ મૂકી દે તરત જ કે તમે વી આવો જલ્દી. એટલે સારી જોબ હોય એ દુઃખરૂપ હોતી નથી. મૂર્ખ માણાની જોબ હોય એ દુઃખરૂપ હોય છે. અને આંટો ઓછો હોય એની જોબ હોય તો ભાગ સમજવા આપણે, પછી એમાં છૂટી ન હોય કાંઈ. છોકરાનો આંટો ઓછો હોય તો એ બાપાનું શું સમજવું? લેણિયાત સમજવાનું, ભાગ જ સમજવાનું કે ભાઈ કે થોડો બદલાવી શકાય છે. કે કોઈ હારા માણસને હાલ હું તને ઉપરિયામણ દઉં, જમીનનો કટકો હોય ને પ્લોટ હોય બદલાવ હોય કે ભાઈ આટલા તને હાલ 50 લાખ ઉપરિયામણ, એ પ્લોટ મને દઈ દે અને આ મારો પ્લોટ તું લઈ જા. તો છોકરાને થોડો એવો બદલાવી શકાય કે ભાઈ હાલો ભાઈ તારો સારો છોકરો છે તે મને દઈ દે અને 50 લાખ ઉપરિયામણ લઈ જા. આ ઓછો આંટો છે તું સાચવજે એને, તારે 50 લાખ આવે, તારે 50 લાખની જરૂર છે ને મારે આ આંટાની જરૂર છે દેવાના. એવું થોડું થઈ શકે. એટલે એ ભાગ સમજવાના. પણ ભગવાનના માર્ગમાં એવું નથી. ભગવાનના માર્ગમાં બોસ બદલાવી શકાય. આપણે મહારાજને સિલેક્શન કરી તેમાં કોઈ આપણને રોકી ન શકે. આપણે કોઈ સારા ભગતને સિલેક્શન કરી તો એમાં કોઈ આપણને રોકી ન શકે. એ બદલાવી શકાય. બોલું જ નથી બદલાતું. છોકરો હજી ઘરવાળામાં 50-50 હોય કે ભાઈ નથી હરકું તો હાલ બદલાવે, પણ છોકરો બદલાવાય નહીં. પરાધીનતા દ્વારા દુઃખ આવે છે તે કઈ રીતે? જો તમે કહેશો કે બીજાની મરજી પ્રમાણે રહેવું, કામ કરવું પડે છે, પણ તે કામ જો પોતાને અત્યંત પ્રિય હોય તો દુઃખ ક્યાંથી થાય? શંકા: પારકી મરજીથી જે કામ કરવાનું થાય તે પોતાનું ઘણું પ્રિય જ હોય તેમ કાંઈ ચોક્કસ કહી શકાય નહીં. પરાધીન હોય તેને ચીંધેલું કામ. પરાધીનતા ન હોય તો આપણી ઈચ્છા પ્રમાણે કરી શકાય. બંધ કરવું હોય તો બંધ કરી દેવાય, વહેલું ઉઠવું હોય તો ઉઠવાય, ન ઉઠવું હોય તો હાલે. કોઈ આપણે કહે નહીં, કાંઈ કનડે નહીં. આ ઓલો ભાઈ 6 વાગ્યા તો આરતીનો ડંકો વાગ્યો તો એ કેટલો બધો વહમો લાગતો હોય. એટલે એ તો બહુ મુશ્કેલી થાય. એના કરતાં જવું હોય તો જાય, ન જવું હોય તો ન જાય, તો કેવી મજા. એટલે સ્વતંત્રતામાં મજા છે, એવું માણસોનો સૂર છે. શંકા: પારકી મરજીથી જે કામ કરવાનું થાય તે પોતાને ઘણું પ્રિય જ હોય તેમ કાંઈ ચોક્કસ કહી શકાય નહીં. પરાધીન હોય તેને ચીંધેલું કામ તે કરવા ચાહતો ન હોય કે ગમતું પણ ન હોય, છતાં પરાધીનને તે કામ કરવા પ્રયત્ન કરવો જ પડે છે ને. એટલે દુઃખરૂપ જ છે ને એમ. સ્વાધીનતા હોય તો સ્વેચ્છા પ્રમાણે વર્તી શકાય એમ જો કદાચ કહેતા હો તો તેનાથી શો ફાયદો? કોઈ અનર્થ ન થાય એ ફાયદો છે. સ્વાધીન હોય તો અનર્થ ન થાય. પોતાની આપણે મરજી પ્રમાણે કરતા હોય તો અનર્થ ન થાય. તો એવું હોય
આગળ સ્વાધીનતાનો બહુ સારો દાખલો આપ્યો છે. કોઈ અનર્થ ન થાય એમ જો તમે કહેવા માગતા હો તો સાંભળો. સ્વચ્છંદી વર્તન કરનારા વાનરે વહેરાતા લાકડા વચ્ચેના ફાચરને ખેંચી લીધો, ત્યારે તેને અનર્થ ન થયો. એક વાંદરો મુક્ત વિહાર કરતો હતો, એટલે નો બોસ. એને કોઈ કહેનારું નહીં, મને કોઈ કહેનારું જોઈ, મારી પાસે કોઈ હિસાબ માગનારો મારે જોઈ નહીં. હું તો તમે તારે આમ કરીશ. એટલે મુક્ત વિહાર કરતો હતો. તો એક સુથાર કામ કરતા હતા, એણે એક લાકડું ફાડવું હતું. તો લાકડા ફાડવામાં એક સીણો માર્યો, અને સીણો મારીને પછી બીજે આગળ લાકડું ફાડે ત્યારે બીજું એ સીણો ને એક ફાડ મૂકી અને બીજા સુથારને કામ આવી ગયું તો એ વળી વયો ગયો ઘેરે ભોજન પાણી કરવા ગયો હશે. તા મુક્ત વિહારી વાંદરો ત્યાં આવ્યો અને કરતો કરતો એને એમ થયું, વાંદરાનો સ્વભાવ મુક્ત વિહાર કરવો હોય, ઉપલું ખાનું ઓલું નાનું મગજ ન હોય ને, એટલે નાનું મગજ એ ઉપલું ખાનું કહેવાય. હોય પાછું એટલું ખાનું, પણ એ કહેવાય ઉપલું ખાનું. વાંદરાને નાનું મગજ ન હોય, આપણે માણસને નાનું મોટું બે હોય, અને કોકને ઓછું હોય. એટલે વાંદરાને નાનું મગજ નહીં, એટલે મોટું મગજ જ કામ કરે, એટલે મોટું મગજ કામ પાછું ઝડપી કરે. એટલે વાંદરો જો આમ ચાળા કરતો હોય તો એ આપણે એની એક્શન ન કરીએ. સલાંગ મારે એટલે સીધો ઊંચી ડાળે વયો જાય. એટલે અહીંયા મુક્ત વિહાર કરતો વાંદરો ત્યાં આવ્યો અને ઓલાને ઓલી ચીપ ભરાવી હતી લાકડાની, ત્યાં મથવા માંડ્યો. તો મથવા માંડ્યો, બહુ મથતા હોય એટલે પછી આપણા આંગોનું ધ્યાન ન હોય તો એનું પૂછડું બરોબર બોલવી ફાઈડ હતી એમાં આવી ગયું. અને વાંદરો ખરો ને એટલે લોટકો એવો એટલે કાઢ નાખી ચીપ અને ભડાંગ દઈને બોલું થયું, એટલે પછી એની પૂંછડી દબાઈ ગઈ. એટલે આ મુક્ત વિહારનું ફળ બધાની પૂંછડી દબાઈ જતી હોય. મુક્ત વિહાર આપણે કરીએ એટલે ક્યાંક ને ક્યાંક પૂંછડી દબાઈ જાય. એના કરતાં કોઈ કેમ કરી તો પૂંછડી એ આપણી વાહે ધ્યાન રાખતા હોય કે એટલે તારું પૂંછડું લઈ લે, આપણે ન લેવા નવરા હોય તો એ લઈ લે. શિક્ષાપત્રીમાં દ્રષ્ટાંત આપ્યું છે, આપણે ઘરનું નથી આપ્યું. હા છે. કોઈ અનર્થ ન થાય એમ જો તમે કહેવા માગતા હો તો સાંભળો. સ્વચ્છંદી વર્તન કરનારા વાનરે વહેરાતા લાકડા વચ્ચેના ફાચરને ખેંચી લીધો, ત્યારે તેને અનર્થ ન થયો. સ્વચ્છંદી વર્તનથી તો તેનું મોત થયું હતું. વાંદરાની તે ક્રિયા તો એટલે કોઈને પરાધીન ન હોય ને સ્વતંત્ર ક્રિયા કરીએ એટલે સુખ જ થાય એવું હોતું નથી. વિવેકપૂર્ણ કરે તો ઉલટું મહારાજે સત્સંગ છે એ તો મદદરૂપ થાય છે આપણને. પરાધીનતા છે એ મુક્તિમાં મદદરૂપ થાય છે. આલોકમાં પરાધીનતા આપણે રાખી, ભગવાનના મોટા ભક્ત હોય ને એને પરાધીન રહી તો આપણને ઉલટી આને આ જન્મમાં મુક્તિ મળે છે. એટલું બધું મદદરૂપ થાય જે આપણે સ્વતંત્રપણે કરીએ ન હોય એટલી બધી. એટલે બધી જ પરાધીનતા હરખી નથી હોતી. મૂર્ખની પરાધીનતા, અજિતેન્દ્રિયની પરાધીનતા, પામર માણસની પરાધીનતા, આંટો ઓછો હોય એની પરાધીનતા, એ માણસને દુઃખરૂપ થાય છે. વાંદરાની તે ક્રિયા તો અવિવેકભરી હતી એમ જો તમે કહેતા હો તો તેનો નિર્ણય થઈ ગયો કહેવાય. તો શું નિર્ણય થઈ ગયો કે પરાધીનતા સ્વતંત્રતાને આધારે નથી, વિવેકને આધારે સુખ અને દુઃખ થાય છે. વિવેકની ગેરહાજરી હોય તો દુઃખ થાય, વિવેકની ગેરહાજરી હોય તો ગેરહાજરી હોય તો દુઃખ થાય ને હાજરી હોય તો સુખ થાય. એનો જવાબ આવ્યો. વાંદરાની તે ક્રિયા તો અવિવેકભરી હતી એમ જો તમે કહેતા હો તો તેનો નિર્ણય થઈ ગયો કહેવાય. અવિવેકથી કરેલું કામ અનર્થ કરે છે. અવિવેક પરમાપદામ પદમ. માણસને દુઃખનું કારણ
પોતાનો અવિવેક હોય છે, બીજાનો નહીં. પોતાનો અવિવેક હોય, બીજા કોઈ અવિવેક કરીને આપણે દુઃખ દઈ દઈએ એવું ન હોય. અવિવેકથી કરેલું કામ અનર્થ કરે છે અને વિવેકથી કરેલું કામ લાભકારી થાય છે. એટલે વિવેકભર્યું કામ સ્વાધીનતાથી કર્યું હોય કે પરાધીનતાથી કર્યું હોય, પરિણામમાં કોઈ ફરક પડતો નથી. માટે સ્વાધીનતામાં આગ્રહ સાથી રહે છે. શંકા: સ્વતંત્ર સ્વાર્થી મનુષ્ય બીજો કોઈ વિવેકી અને પોતાને વશ રહેતો હોય તો પણ તેનું અહિત કરે છે, અને વિવેકી મનુષ્ય સ્વતંત્ર હોય તો તે પોતાનું અહિત થવા દે નહીં. અરે એમ હોય તો પછી સ્વાર્થભરી દ્રષ્ટિથી બીજાનું નુકસાન કરનાર સ્વાધીન માણસ પણ બીજા માણસથી દુઃખી તો થાય જ છે. માટે સ્વતંત્રતા પણ દુઃખ દેનાર તો થાય છે. એટલે છેવટનું તાત્પર્ય એ છે કે પોતાનો અવિવેક હોય કે માલિકની દુષ્ટતા હોય, વ્યક્તિને દુઃખ ભોગવવું જ પડે છે. કાં તો પોતાનો અવિવેક હોય અને કાં માલિક છે એ બરાબર ન હોય તો એને દુઃખ આવે ને આવે. આપણે બહુ વિવેક હોય પણ માલિક સિલેક્શન જો ખોટો થઈ ગયો હોય તો એને દુઃખ ભોગવ્યા વિના છૂટક્યો નહીં. ભારતમાં ડાયા માણસો નહીં હોય, બધા ભારતમાં ઘણા ડાયા માણસો હતા, તો એ કાશ્મીરની કલમ નાખી તો એક ઓલા 100 કરોડ માણસો ઓહવાય જ રાખ્યા, 70 વર્ષ સુધી રાખ્યા. એ એનું માલિકની બધી ઓલી કહેવાય, માલિકની મૂર્ખતા હોય એટલે પ્રજાને ભોગવવું જ પડે. પછી પ્રજા બહુ વિવેકી હોય, અમેરિકા કરતા વિવેકી હોય. બુદ્ધિધન અમેરિકાનું વધારે કે ભારતનું? ભારતનું વધારે છે. ભારતના ધન પાસે ભારતનું બુદ્ધિધન ત્યાં લઈ જાય છે એ લોકો, અને પછી એનો યુઝ કરે છે. એટલે બુદ્ધિધન તો અહીં છે પણ તો હેરાન થાય. શું કરવાને? માલિક સિલેક્શન કર્યું, નબળો માલિક સિલેક્શન કર્યો એટલે એને દુઃખ આવ્યા વિના છૂટક્યો જ નહીં. અને માલિક સારો હોય અને પોતાને આંટો ન હોય તો એને દુઃખ આવ્યા વિના છૂટક્યો નહીં. એટલે દુઃખ કાંઈ પરાધીનતામાંથી આવે છે એવું નથી, અને સ્વાધીનતામાંથી સુખ આવી જાય છે એવું નથી. વિવેકપૂર્વક માલિકનું સિલેક્શન કરે તો આપણી શક્તિ કરતાં પણ માલિક આપણને મુક્તિમાં વધારે મદદ કરે. અરે એમ હોય તો પછી સ્વાર્થભરી દ્રષ્ટિથી બીજાનું નુકસાન કરનાર સ્વાધીન માણસ પણ બીજા માણસથી દુઃખી તો થાય જ છે. માટે સ્વતંત્રતા પણ દુઃખ દેનાર તો થાય છે. એટલે છેવટનું તાત્પર્ય એ છે કે પોતાનો અવિવેક હોય કે માલિકની દુષ્ટતા હોય, વ્યક્તિને દુઃખ ભોગવવું જ પડે છે. એટલે નિર્ણય શું થયો કે સ્વતંત્રતા કે પરાધીનતા એ દુઃખનું કારણ નથી અને સુખનું પણ કારણ નથી. આ સુખનું કારણ છે. પોતાનો અવિવેક અને માલિકનો અવિવેક, માલિકની મૂર્ખતા. અવિવેક એટલે મૂર્ખતા. માલિકની ખામી એ બધા એનું પ્રારબ્ધ થાય. આગેવાન હોય એની ખામી હોય તો એ બધાને દુઃખરૂપ થાય, અને માલિક હોશિયાર હોય તો બધાને સુખરૂપ થાય. એ બધાનું પ્રારબ્ધ છે. આગેવાન છે એનું પ્રારબ્ધ કહેવાય, તો બધા સુખી થાય. શ્રી કૃષ્ણ ભગવાન હતા તો તમામ દ્વારકા સુખી સુખી લહેર કરતી હતી. પછી પોતાનો અવિવેક હોય તોય લહેર કરતા હોય, પણ પછી એનું ફળ એને ભોગવવું પડે. પણ એ માલિક છે, એ મોટા માલિકને, સમર્થ માલિક હોય, એને સિલેક્શન કર્યા હોય તો એ દુઃખનું કારણ નથી બનતા. તાત્પર્ય એ છે કે પોતાનો અવિવેક હોય કે માલિકની દુષ્ટતા હોય, વ્યક્તિને દુઃખ ભોગવવું જ પડે છે. સ્વતઃ સુખનું કે દુઃખનું કારણ સ્વાધીનતા કે પરાધીનતા બેમાંથી એકેય નથી. જગતમાં માલિક બદલાવો એ ક્યારેક આપણા હાથમાં ન હોય, પ્રારબ્ધાધીન હોય. ભગવાનના માર્ગમાં માલિક બદલાવો
એમાં કાંઈ આપણે કોઈ પ્રારબ્ધને સ્થાન નથી. આપણે રામચંદ્રજી ભગવાનની ઉપાસના કરતા હોઈએ અને એમાંથી આપણને સત્સંગ ઓળખાઈ જાય અને આપણે મહારાજની ઉપાસના મણી કરવા, તો એમાં કાંઈ કોઈ પ્રારબ્ધનો ખેલ નથી. એ તો આપણા સિલેક્શનનો ખેલ છે, આપણે કરીએ છીએ. અહીંયા મુક્તાત્મામાં અવિવેકનો ગંધેય નથી, અને ધણી જે પરમાત્મા છે તે તો અત્યંત નિર્દોષ છે અને અતિ સમર્થ છે. એમ એનું તો અલ્પ માત્ર સેવા થઈ ગઈ હોય તો ત્રાયતે મહતો ભયાત સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. ભૂલમાં પણ કંઈક સેવા થઈ ગઈ હોય તો એ નિયલ કરી નાખે, એવો એનો સ્વભાવ છે. એટલે એની સેવા કરવી એ દુઃખરૂપ ક્યાંથી હોય? દ્રૌપદીએ એક પાટો બાંધ્યો તો નિયાલ કરી દીધા, અને સુદામાએ તાંદૂળ આપ્યા તો નિયાલ કરી દીધા. એટલે એવા માલિક, ખાનદાન માલિક મળે ક્યાંથી? માણા માલિક હાટું તો કૂચે મરે છે, અને આવા માલિક મળી જાય તો એને ભાગ ખુલી ગયો એમ કહેવાય. અહીંયા મુક્તાત્મામાં અવિવેકનો ગંધેય નથી, અને ધણી જે પરમાત્મા છે તે તો અત્યંત નિર્દોષ છે અને પરમ કલ્યાણરૂપ ગુણોની તો ખાણ છે. એટલે તેમાં કોઈ પણ જાતનો દોષ હોવાની શંકાને અવકાશ જ નથી. માટે મુક્તાત્માના સ્વરૂપમાં જડાઈને રહેલી પરમાત્માની પરાધીનતા તે દોષરૂપ નથી. આથી મોક્ષાવસ્થામાં પરમાત્માની સેવા કરવી તે કોઈ પણ રીતે અનુચિત નથી. અતિ આનંદને આપનારી થઈ. જેઓના આપણે કીધું ને કે 4 પ્રકારની મુક્તિમાં પણ વિસ્તૃત એની જણ જેટલી સુખ નથી, એટલું સુખ ભગવાનની સેવામાં આવે છે, એવું મહારાજનું અને શાસ્ત્રોનું માનવાનું છે. એક બાબત આ પણ છે કે જગતમાં સૌ કોઈને પરતંત્રતા ગમતી નથી, પરંતુ સ્વતંત્રતામાં સ્વાભાવિક જ રુચિ હોય છે. આવું તમે ભલે કહેતા હો, પણ તેમ નથી. પોતાના માલિકમાં કોઈ દોષની શંકા થતી હોય, સ્વતંત્રતાની કોની રુચિ હોય છે? કોની? હું સ્વતંત્ર રહું, મને કોઈ બીજો કોઈ કહે નહીં, કોની હોય? મૂર્ખતાની. એ મૂર્ખતાનું પરિણામ છે. મારો ગ્રોસ થાય એવી પરાધીનતા હોય એ મારે જોઈ છે, તો એ વિવેકનું પરિણામ છે. અને મારે ગમે તે હોય, મારે માથે કોઈ જોઈ નહીં, મને પૂછનારો કોઈ ન જોઈએ, તો એ શેનું પરિણામ કહેવાય? મૂર્ખતાનું. એ પોતાની મૂર્ખતાનું પરિણામ કહેવાય. પણ આપણને સમજાય નહીં એટલે એવું થાય. એક બાબત આ પણ છે કે જગતમાં સૌ કોઈને પરતંત્રતા ગમતી નથી, પરંતુ સ્વતંત્રતામાં સ્વાભાવિક જ રુચિ હોય છે. આવું તમે ભલે કહેતા હો, પણ તેમ નથી. પોતાના માલિકમાં કોઈ દોષની શંકા થતી હોય તો તેની પરાધીનતા ગમતી નથી. એ બરાબર. પોતાના માલિકમાં કંઈક ખામી હોય તો એની પરાધીનતા ન ગમે, સારા માણસોને ન ગમે. અને એમાં કોઈ કંઈ દોષ પણ શાસ્ત્ર કાઢતું નથી. પણ પોતાના તે માલિકમાં શ્રેષ્ઠ ગુણ ઘણા જ છે, આવી જો ખબર હોય તો સૌ કોઈને તેમાં ભાવ પ્રીતિ જ થાય છે. મુક્ત દશામાં પરમાત્માને આધીન રહેવામાં તે સ્વતંત્ર બને છે, ગૌરવ અનુભવે છે. ભગવાનનું આધીનતા પણ આપણને મળે ક્યાંથી? એ બ્રહ્માદિક દેવતાઓને પણ એવી ઈચ્છા થાય છે કે ઓહો, આપણને એ ભાગ મળે. એવું પણ મળતું નથી. મોટા દેવતાને દર્શન થતા નથી, થોડી વાતમાં રહે. મુક્ત દશામાં પરમાત્માને આધીન રહેવામાં તે સ્વતંત્ર બને છે. આ શ્રુતિની સાથે વિરોધ નહીં થાય. મુક્તાત્માને સ્વતંત્ર કહેવાનો અર્થ એ છે કે મુક્તિ પ્રાપ્ત થતાં તે મુક્તાત્માને કર્માધીનપણું રહેતું નથી. પરેશામ પારતંત્ર્યમ તુ દુઃખાયામપી ભવેત ક્વચિત ભગવત પારતંત્ર્યમ તુ સુખાય એવ તુ કેવલમ.
ભગવાન સિવાય બીજાની પરાધીનતા એ ક્યારેક દુઃખરૂપ થાય. જો માલિકમાં વિવેકની ખામી હોય તો, કે કોઈ પણ વાતની ખામી હોય. વિવેકની ખામીનો અર્થ એવો છે કોઈ પણ દોષની પ્રવૃત્તિ એમાં હોય કે કોઈ પણ ખામી હોય તો, અધૂરાઈ હોય તો એ આને દુઃખરૂપ થાય ખરી. પણ ભગવાનની પરાધીનતા તો કોઈને દુઃખરૂપ થતી જ નથી. એ તો સુખ સુખની ખાંડ થાય છે. પારકાને આધીન રહેવું તે ક્યાંક દુઃખદ બનતું હોય છે, પણ પરમાત્માને ક્યાંક એટલે ક્યારેક ક્યારેક એટલે એમ કે બીજા સિવાય ભગવાન સિવાય ઇતરની પરાધીનતામાં ક્યારેક દુઃખ આવું બને. પારકાને આધીન રહેવું તે ક્યાંક દુઃખદ બનતું હોય છે, પણ પરમાત્માને આધીન રહેવું તે તો કેવળ સુખરૂપ જ હોય છે. હું શક્તિમાન સમર્થ છું, હું ભોગોને ભોગવનારો છું, સિદ્ધ છું, બળવાન અને સુખી છું. ઈશ્વરો અહમ ભોગી ઇત્યાદિ સ્વાતંત્ર્ય મોહિત ભગવત પારતંત્ર્યેપી દ્વિષ્યત્ય અસુરાડીવ. આવી સ્વતંત્રતાથી મોહ પામેલો મનુષ્ય અસુરોના રાજાની જેમ પરમાત્માને આધીન પરતંત્ર રહેવામાં નારાજ થાય છે, પણ પરમાત્માને આધીન રહેવું તેને તે ચાહતો નથી. ભગવાનને ભગવાનના ભગતનું પરાધીનપણું જેને બહુ રોચતું નથી, એમાં એણે એમ કીધું આમાં એ આસુર ભાવ કહેવાય. દાસોહમ કૌશલેન્દ્રસ્ય રામસ્ય ક્લિષ્ટકર્મણઃ ઇત્યેવં મોદતે નિત્યમ હનુમાનિવ તત્વવિદ. સુખદ ચરિત્ર કરનારા કૌશલરાજ શ્રી રામચંદ્રનો હું દાસ છું. આવું વિચારીને હનુમાનજી જેમ આનંદિત રહેતા હતા, તેમ તત્વવેત્તા મુક્તાત્મા પણ પરમાત્માને વશ રહીને આનંદમગ્ન રહે છે. મહારાજે હનુમાનજીને આદર્શ ભક્તનું કીધું છે કે એવા દાસ વાળા હનુમાનજી છે. બીજા ગોપાળાન સ્વામી મુક્તાનંદ સ્વામી છે. હનુમાનજીની જેમ દાસત્વ બુદ્ધિ, એમાં એને આનંદ હતો. સેવા ન મળે તો એને મુશ્કેલી થતી. આવિર્ભૂત સ્વરૂપાણામ શેષતેક રતાત્મનામ સ્વામિનઃ પરિચર્યાતઃ સ્વાદુ કિમ વાન્ય દિશ્યતે. જેને બ્રહ્મ સ્વરૂપ આવિર્ભાવ મુક્તિ મળી છે અને પરમાત્માના શેષત્વ દાસપણામાં જ જેનું મન ખુશ રહેતું હોય, એવા મુક્તાત્માને તો પોતાના સ્વામીની સેવા કરવી તેની તુલનામાં બીજું વધારે સ્વાદુ પ્રિય શું ગણાય. પરમાત્માના શેષ ભોગ્ય દાસ થઈને રહેવું તે જ આત્માનું સ્વરૂપ છે, એમ ઉપર કહી ગયા છીએ. આ બધાનો સાર એટલો થયો કે ભગવાનની સેવા કરવી એ જ સાચું આત્માનું લક્ષણ છે. અછેદ્યો અભેદ્યો એ તો તત્વનું લક્ષણ છે, પણ સાચું વ્યક્તિત્વનું આત્મવ્યક્તિત્વનું લક્ષણ છે કે અનન્ય ભગવાનનો સેવક બને. અને મહારાજ કે અમે એને મુક્તિ માની છે. એ જે પ્રાપ્ત થાય એને અમે મુક્તિ. અનન્ય ભગવાનના સેવક થવું. પરમાત્માના શેષ ભોગ્ય દાસ થઈને રહેવું તે જ આત્માનું સ્વરૂપ છે, એમ ઉપર કહી ગયા છીએ. ક્યાંક અક્ષરની પ્રાપ્તિને જ મુક્તિ કહેતા હોય છે, પણ અક્ષર જ પરમ પ્રાપ્ત નથી. તે અક્ષર કરતાં પરતત્વ પરબ્રહ્મ જ પરમ પ્રાપ્ય છે. તે શ્રુતિ કહે છે કે જે બ્રહ્મવેતા થાય તે પરબ્રહ્મને પામે છે. તે ઉપાસક પરમ દિવ્ય અક્ષરધામમાં સર્વ કલ્યાણ ગુણોને સર્વજ્ઞ એવા પરબ્રહ્મની સાથે અનુભવે છે. આ કહ્યું તેવા જ આશયથી મૂળ શ્લોકમાં કહ્યું છે કે શ્રી કૃષ્ણ ભગવાનની જે સેવા કરવી તેને જ અમે મુક્તિ માની છે, એમ જાણવું. વૃદ્ધાવસ્થા તથા મૃત્યુથી છૂટવા માત્રથી જે અક્ષરની પ્રાપ્તિ થાય તેને પણ મુક્તિ ગણાય છે, એવું જે કહેવું તે મુક્તિ નથી. પરંતુ સર્વના શેષી એવા પરમ પુરુષ પરમાત્માની જે પ્રાપ્તિ થવી કે જેમાં શેષપણાનો જ આનંદ રહેલો છે, એવા સ્વસ્વરૂપને યોગ્ય રહેવું તે મુખ્ય મુક્તિ છે. એટલા માટે જ ગીતામાં કૈવલ્યાર્થી કેવળ બ્રહ્મરૂપે રહેનાર જ્ઞાની ભક્તની પ્રશંસા કરી છે. જ્ઞાની તો મારો આત્મા છે, આવું હું માનું છું.
કૈવલ્યાર્થીને તો લૌકિક ફળને ચાહનારાની તુલ્ય કક્ષામાં ગણ્યો છે. તે બધા ભક્તો તો ઉદાર છે. જેને અહીં કહેવો છે તે પ્રસ્તુત કૈવલ્યાર્થીને 4 પ્રકારના ભક્તોમાં સારો ગણ્યો છે. હે ભરત શ્રેષ્ઠ અર્જુન, આર્ત, જિજ્ઞાસુ, અર્થાર્થી અને જ્ઞાની આ 4 પ્રકારના પુણ્યશાળી મનુષ્યો મને ભજે છે. આ 4માં ગણેલો જે જિજ્ઞાસુ છે તે પ્રકૃતિથી અલગ આત્મ સ્વરૂપને પામવાની ઈચ્છા રાખે છે. જ્ઞાન જ આત્માનું સ્વરૂપ છે એમ માનીને આત્મ સ્વરૂપને જે પામવા ચાહે તે જિજ્ઞાસુ કહેવાય છે. આવો જે જિજ્ઞાસુ છે તે ભજનને અનુસારે જ્યારે અક્ષર સ્વરૂપને પામે છે ત્યારે તેને કેવળ આવા નામથી કહેવાય છે. તેને પ્રકૃતિથી અલગ એવા એકમાત્ર પોતાના આત્માનો અર્થાત સ્વ સ્વરૂપનો આનંદ મળતો હોવાથી તેને કૈવલ્ય કહેવાય છે. આ કૈવલ્યાર્થી ભક્ત પરમ દિવ્ય અક્ષરધામમાં સર્વજ્ઞ પુરુષોત્તમને તથા કલ્યાણમય ગુણોને અનુભવતો નથી. સ્વયં અક્ષર સ્વરૂપ પોતાના આત્મામાં જ આનંદ માને છે. આ કારણથી જ તેને કેવળ કહેવાય છે. કેવલાર્થીને બીજી રીતે પણ કહે છે કે તે કૈવલ્યાર્થી મુક્તિથી પૂર્વે કાર્યાવસ્થા અને કારણ અવસ્થામાં પણ નિરંતર અચિત વસ્તુની સાથે જોડાયેલો રહ્યો હતો. અચિત સાથેના તે જોડાણ સંબંધથી આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક તાપને તે સહન કરતો હોવાથી અક્ષરરૂપ સ્વસ્વરૂપની આકાંક્ષા રાખવા લાગ્યો. પછી પરમાત્માનો આશ્રય કરીને તે ત્રિવિધ તાપથી ભર્યા અચિતના જોડાણથી છૂટ્યો. આવા કારણથી તેને કેવળ કહેવાય છે. જો કે પરમ પુરુષ પરમાત્માને જે અચિતથી છૂટ્યો એટલે માયાના બધા તત્વોથી નોખો પડ્યો એટલે એને કેવલ કહેવાય. ગુણાતીતાનંદ સ્વામી બહુ જાડું દ્રષ્ટાંત દીધું કે આત્માનું સુખ છે એ ખાટી છાશ જેવું છે અને ભગવાનનું સુખ છે એ ઘી જેવું છે. રસ ખાન ખાવૈયો ઘી કો એમ, ઓર સબે રસ ફીકો, રસ ખાન ખાવૈયો ઘી કો એમ. એટલે ભગવાનનું સુખ છે. ભગવાનનું સુખ એટલે ભગવાનના દાસપણાનું, ભગવાનની સેવાનું. એટલે ધ્યાન, ભજન, કથા, કીર્તન બધું એમાં આવી જાય. મારે કે બધો એ જ્ઞાન યજ્ઞ છે. 8મા વતનાવટમાં કીધું ને એ બધા જ્ઞાન યજ્ઞ કહેવાય. આપણે ધ્યાન, ભજન, પૂજા, પાઠ જે ભગવાન સંબંધવાળી ક્રિયાઓ છે એને લઈને ભગવાનની મૂર્તિ સાંભળે છે એટલો એને જ્ઞાન યજ્ઞ થાય છે. અને એમ જ્ઞાન યજ્ઞ કરતાં કરતાં એના અંતરમાં ભગવાનના દર્શન થાય છે. અને આ બધો સેવા માર્ગ છે અને કૈવલ્યાર્થી માર્ગ નથી. એમ કૈવલ્યાર્થીને ભાગવતમાં એક જુદી ઉપમા આપી છે કે એક રાજાને 2 રાણીઓ હોય, એક અણમાનેતી હોય ને એક માનેતી હોય. જેમ ઉતાનપાદ રાજાને 2 રાણીઓ હતી, એક સુરુચિ ને સુનીતિ. તે સુનીતિ અણમાનેતી હતી. તો રાજા બધા એને બધી સગવડતાઓ તો રાજઠાઠથી ન જ આપે. એના રાજાના જે રાણીવાસનો એરિયા હોય ત્યાં જ રાખે. સગવડતામાં કાંઈ ફેરફાર ન હોય. પણ એને એમ થાય કે મને રાજાનું સુખ નહીં, અને ઓલી રાણીને એમ થાય કે મને રાજાનું સુખ. એટલે એનેથી એને એમ થાય કે હું રાજરાણી છું. અને ઓલીની રાજરાણી હોય તો એને એમ થાય કે મારો કોણ ભાવ પૂછે? રાજા જ ભાવ પૂછતો નથી તો. એટલે એને રાજરાણીનું સુખ ન આવે અને ઓલાને સામ્રાજ્ઞીનું સુખ આવે કે હું સામ્રાજ્ઞી છું. એમ ભગવાનના દાસપણાથી એવું થાય. ને ઓલું કૈવલ્યાર્થી છે એ અણમાનેતી જેવું થાય. એને સુખ ન આવે, એને સગવડતાનું સુખ આવે થોડુંક. બીજા બધા પ્રજા કરતાં એનું સુખ વધારે હોય, સગવડતાઓ વધારે હોય, પણ તો એ સામ્રાજ્ઞીનું સુખ ન આવે. સહજાનંદ સ્વામી મહારાજની જય.